પોતે એક અલૌકિક દ્રવ્ય હતા. અલૌકિક એમનું પરિણમન હતું ને અલૌકિક એમનો પુણ્યનો વાણીનો યોગ પણ કોઈ અલૌકિક સાતિશય યોગ હતો. ગુરુદેવશ્રીને શ્રુતની લબ્ધિ હતી. કરનારને તો કોઈ કાનમાં અમૃતની ધાર કરતું હોય એવું મીઠું લાગે. કેટલાક જીવોને તો એવું લાગ્યું છે કે જાણે કોઈ દૈવી વાણી આવે છે. અસાધારણ એક યુગ પુરુષ જેવું ગુરુદેવનું વ્યક્તિત્વ હતું ને કર્તૃત્વ પણ એવું હતું. પરમેશ્વરની જગ્યાએ નિમિત્ત છે તો અખંડ મોક્ષ માર્ગને એમણે જીવંત રાખ્યો છે. એમના વચનોમાં એવો કોઈ જાદુ છે, કોઈ ચમત્કાર છે. જઈને અજય કોઈ બી ખૂણે ખાંચરે કોઈ પાત્ર જીવ હશે, યોગ્ય હશે, જીવનનું હિત થઈ જાય એવું અંદર તત્વ પીડ્યું છે. એમાં કાંઈ બે મત નથી. મોક્ષ માર્ગ સુધી પહોંચવા માટેનું જે તત્વ એમણે આપ્યું છે એમનો પરમ ઉપકાર છે. અંધરનો જીવ છે એટલે બારંગ રચવાના છે ભવિષ્યમાં. બહુ સૂક્ષ્મ નજર હતી કે વર્તમાન સમાજને ખરેખર શું જરૂર છે એમને બહુ જ્ઞાનમાં આવ્યું છે. એમના વચનામૃત બહાર પડ્યા ત્યારે ગુરુદેવ ફીરા થઈ ગયા, આફરીન થઈ ગયા. એક એક બોલમાં એકનું અધ્યાત્મનું અમૃત છે એમ કહ્યું તો ચાલે. ભાવનાનો વિષય સ્થાપીને તો એમને નિવેડો લાવી દીધો છે. વૃક્ષોનો તો એક રત્ન જ હાથમાં આવી ગયો એમ કહીએ તો ચાલે. ગુરુદેવશ્રીના મહાપુરાણનું આ એક પાત્ર છે. સોનગઢની તીર્થભૂમિ, એ તીર્થભૂમિમાં સમ્યક દર્શન રૂપે સપૂત કોઈ નહોતો જાગ્યો, નહોતો પાક્યો. ત્યાં સુધી આગળ જે ધર્માત્માઓ થયા એ સોનગઢ ભૂમિમાં નથી થયા, જુદી જુદી ભૂમિમાં થયા. જ્યારે ગુરુદેવની જે સાધના ભૂમિ છે એ સાધના ભૂમિમાં સાધનાનું એક નવું કલગી યશ કલગી ઉમેરાણું અને એ ભૂમિ પણ ફલવંતી થઈ અને એક ફળ પાક્યું. એ સોગાનીજી છે. જે સોગાનીજીનું બહુમાન એ માત્ર એક વ્યક્તિનું બહુમાન નથી, એ સમ્યક દર્શનનું બહુમાન છે. અને જે સમ્યક દર્શન ધારક મહાત્માઓ ધર્માત્માઓ છે તે અનંતા ત્રણેય કાળના ધર્માત્માઓનું એમાં સન્માન છે. આશય સમજાતો નથી એટલે એનો મહિમા આવે તો વચનનો પ્રકાર અટકી જાય. સમજીને મહિમા પણ બે પ્રકારે થાય છે. એક તો કૃત્રિમ મહિમા થાય છે સમજ્યા વગર, બીજા મહિમા કરતા હોય તો પોતે પણ સફળ કરવા લાગે. એ મહિમા ખરો મહિમા નથી. એટલી વાત જરૂર છે કે જ્ઞાનીને એમના વચન પ્રત્યે મહિમા કરવા જતા પોતાની નમ્રતા, પોતાની રુજુતા તો જરૂર ઉત્પન્ન થાય છે. સત્સંગને લઈને જે અહંપણું થવું જોઈએ એ અહંપણું ત્યાં ન થાય એટલું તો ફરક પડે છે.
સમજાય તો એ મહિમા કરવા યોગ્ય છે, ન સમજાય તો પણ મહિમા કરવા યોગ્ય છે, એમાં તો કોઈ ફરક નથી. પણ સમજીને થવા યોગ્ય છે તો એનું કંઈક ફળ આવે, નહીતર પોતાની ફળ ન આવે. આજે મહિમા કરે વગર સમજીએ અને કાલે પાછો એ મહિમા કરતો હોય એ પાછો સૂચન કરી દેશે તો એને પોતાને ખ્યાલ આવે એવી પરિસ્થિતિમાં આવે. જ્ઞાનીના વચનોમાં આત્મહિતની ગંભીર આશય છે. એ આશયને સમજતા એ વચનો પ્રત્યે પ્રેમ આવે છે કે આ હિતના વચનો છે, હિત વચનો છે એવું જણાય છે. જેમ કોઈ પ્રશંસા કરે છે તો એ પ્રશંસાના વચનો પ્રત્યે અનુરાગ થાય છે, અને કોઈ નિંદા કરે છે તો એ નિંદાના વચનો પ્રત્યે વિવેક થાય છે, દ્વેષ થાય છે. એમ અહીંયા જ્ઞાનીના વચનો આત્મહિતને પોષનારા હોવાથી, આત્મહિતને બતાવનારા હોવાથી એ હિતની સમજણપૂર્વક, હિતનું કારણ છે એવી સમજણપૂર્વક પ્રેમ આવે છે અથવા એવો અનુરાગ થાય છે. એ ક્યારે થતો નથી કે સ્વચ્છંદ થતો નથી, નહીતર થયા વિના રહે નહીં. મુમુક્ષુને અને સાધકને પોતપોતાની ભૂમિકામાં શુભાશુભ ભાવોનો પણ કેટલોક નિયમ છે. શુદ્ધતાનો જે નિયમ છે એમ શુભાશુભ ભાવોનો પણ નિયમ છે. અને ત્યાં એ ક્યાં ક્યાં કેવા પ્રકારે છે એ પોતાને પ્રયોજનભૂત હોય તો વિશે સમજવો જોઈએ, સમજી લેવો જોઈએ. મુમુક્ષુની ભૂમિકામાં પણ જ્ઞાનીના વચનો પ્રત્યે અત્યંત પ્રેમ ન આવે, અપમાન ન આવે તો ભલે એક પ્રકારનો રાગ છે તો પણ એ રાગ ત્યાં હોવો અનિવાર્ય છે, નહીંતર એ કોઈ ક્ષતિને સૂચવે છે. કેમ કે રાગી તો છે, ક્યાંક ને ક્યાંક વિશેષ રાગ કરે છે, તો અહીંથી ક્યાંક બીજે એટલો વિશેષ રાગ કરે છે કે અહીંયા જે રાગ થવો ઘટે છે તેને થતો એમ એ સૂચવે છે. અને જ્ઞાનીના વચનોમાં અત્યંત પ્રેમ થતા એ જ્ઞાનીના વચનો તેના અંતઃકરણને સ્પર્શે એવી પરિસ્થિતિ ઊભી થાય. એ સ્વચ્છંદના સદભાવમાં વચનોનો લાભ થાય છે કે વચનોનો સંયોગ થાય છે, પણ એના અંતઃકરણને સ્પર્શતા નથી. વચનો સાંભળવા મળે અને અર્થ સમજાય એક વાત છે, ને એની ઊંડી અસર આવે એક બીજી વાત છે. અહીંયા એ લીધું છે કે જ્ઞાનીના વચનોમાં અત્યંત પ્રેમ થતા તે જ્ઞાનીના વચનો અંતઃકરણને સ્પર્શે છે, અને સ્વચ્છંદના સદભાવમાં જ્યાં પ્રેમ નથી થતો ત્યાં અંતઃકરણને સ્પર્શવા પણ ક્રિયા પૂછતી નથી. અને જ્યારે નિમિત્ત નૈમિતિક સંબંધે તે વચનોથી પોતાના અંતઃકરણમાં અસર થાય છે ત્યારે જ્ઞાની પ્રત્યે પરમ વિનય ભાવ ઉત્પન્ન થયા વિના રહે નહીં. પણ અહીંયા સ્વચ્છંદના સદભાવને લીધે જ્ઞાની પ્રત્યે પરમ વિનય ભાવ ઉત્પન્ન થતો નથી. પરમ વિનય ભાવ ઉત્પન્ન થાય પણ થોડો વિનય ભાવ રહે તો ચાલે કે નહીં, એ પણ ત્યાં યોગ્ય નથી. બહારમાં જે વધારે લાભ કરનાર પ્રત્યે વધારે ભળે છે
નુકસાન કરનારથી દૂર ખસે છે, લાભ કરનાર પ્રત્યે વધારે ઢળે છે, તો સ્વાભાવિક છે. તો અહીંયા તો અનંતા લાભનું નિમિત્ત છે આ, એટલે ત્યાં એનું ધોરણ એના પ્રમાણમાં એની માત્રામાં આવે તો તે યોગ્ય છે. એની માત્રામાં એ પ્રમાણ નથી આવતું તો ત્યાં પરિસ્થિતિમાં કાંઈ કરી એવા પ્રકારની ખામી છે કે જે ખામીને લઈને પોતાનું હિત પણ રોકાય છે, પોતાની યોગ્યતા પણ રોકાય છે. તેથી જ જ્ઞાની પ્રત્યે પરમ વિનય ભાવ ઉત્પન્ન થતો નથી. આ બધો મેળવવા જેવો વિષય છે. સામે એટલો લાભ દેખાતો નથી માટે એટલો એ પ્રકારનો વિનય આવતો નથી. લાભ દેખાય તો કરવો પડે ને કૃત્રિમપણે આવ્યા વિના એ વસ્તુ સ્થિતિ છે. મોટાની તેને પોતાના સમાન કલ્પના રહ્યા કરે છે, પણ ધારણા જ્ઞાન વાળાને શું થાય છે કે જ્ઞાની જેવા શાસ્ત્રોનો એવો અર્થ તો પોતાને પણ સૂક્ષ્મને લઈને આવડતો હોય છે. તો એને એમ થાય છે કે એમને પણ મતિ સૂક્ષ્મનો સૂક્ષ્મ છે, મને પણ મતિ સૂક્ષ્મનો સૂક્ષ્મ છે. જે અર્થ એમને આવડે છે આ શાસ્ત્રથી, આ શબ્દોથી, આ આચાર્યોના વચનોથી, એવો અર્થ બરાબર મને પણ આવે છે ને આવડે છે. એ રીતે પોતાના સમાન કલ્પના રહ્યા કરે છે અથવા એવી ધારણા રહ્યા કરે છે. આમાં કોઈ એવી વિશેષતા નથી લાગતી. એટલે જ્ઞાની છે પણ કોઈ એવી વિશેષતા દેખાતી નથી. તો જેવું આપણે અર્થઘટન કરી શકીએ છીએ એવું પણ કરે છે, અથવા એ જેવી ભક્તિ કરે છે એવી આપણે ભક્તિ કરીએ છીએ, કદાચ તે સારી પણ કરી શકીએ. એમ અનેક પ્રકારે બાહ્ય ક્રિયાને અને સૂક્ષ્મને મેળવીને પોતાના સમાન કલ્પના રહ્યા કરે છે. તેથી જ્ઞાની જે સમ્યક માર્ગ બતાવી રહ્યા છે તેની અંતરમાં સૂઝ પડતી નથી. માર્ગ છે તો અંતર્મુખનો છે. કેમ અંતર્મુખ થવું એવી જે વિધિ છે એ વિધિનું પ્રકાશન અને એ વિધિની ગંભીરતાનું ઉદ્ઘાટન જ્ઞાનીના વચનોમાં અવશ્ય થતું હોય છે. પણ એ કયા જીવને સમજાય છે કે એવા જ કોઈ અંતર સંશોધનના માર્ગમાં આવીને ઉભો હોય એવા જીવને સમજાય છે. દરેકને નથી સમજાતું. જે અંદરમાં કોઈ એવા જ અંતર સંશોધનમાં અંતર્મુખ કેમ થવું એના સંશોધનમાં પડેલો હોય છે, એની ગંભીર વિધિ સામે કહેવાતી હોય છે તો પકડાય છે. અનુસંધાને જે થાય છે તે સામે તૈયારી છે. અને એ જેને એ સમજાય છે એને એની કિંમત આવે છે કે અરે આ કેવી રીતે બહાર રહી જવાય છે, કેવી રીતે અંદર જવાય છે. એ બે વચ્ચેનો જે તફાવત છે એનો સૂક્ષ્મ વિષય છે કે એને સમજાય ત્યારે એની કિંમત આવે છે. સમજણ વગેરેની કિંમત આવતી નથી. તેની અંતરમાં સૂઝ પડતી નથી. પછી કાંઈ ને કાંઈ બાહ્ય ક્રિયા કર્યા કરવાનો એક અભિગમ થઈ જાય છે. શાસ્ત્ર વાંચતા હોય વધુમાં વધુ શાસ્ત્ર વાંચવાનું રાખે, સાંભળતા હોય વધુમાં વધુ સાંભળવાનું રાખે. કોઈ ચિંતન વગેરે કે મન કે ધ્યાનની કોઈ બાહ્ય ક્રિયામાં ચીડ્યા હોય તો એ વધારે કરવાનું રાખે, અથવા કોઈ બીજી ક્રિયાએ પૂજા ભક્તિ કે વ્રતાદિમાં રસ પડતો હોય તો એ બાજુ આગળ વધે. પણ પછી તો કાંઈ ને કાંઈ બાહ્ય સાધનની અંદર ઘટકવાનું થાય છે. એને અંતરમાં જવાની માર્ગની સૂઝ આવતી નથી. અનંતકાળમાં ધર્મનું સાધન કરવામાં
જે કાંઈ ખાસ ભૂલ અથવા ક્ષતિ રહી ગઈ છે તે આ પ્રકારની ક્ષતિ રહી ગઈ છે. શું કે એને અંતર્મુખનો માર્ગ સૂઝ્યો નથી, અને એ સૂઝવાનું નિમિત્ત મળવા છતાં કોઈને કોઈ પ્રકારે અહંપણું, સ્વચ્છંદપણું, સખાપણાની કલ્પના કાંઈ ને કાંઈ એવું રહી ગયું છે કે જેથી એને પરમ વિનયનો અભાવ રહ્યો છે, અને તેથી યોગ્યતાનું રોકાવું થયું છે, અને તેથી એને અંતર્મુખનો માર્ગ મળ્યો નથી. શાસ્ત્ર તો શોષણ શક્તિને લઈને સમજી શકાય એવો વિષય છે કે શું કહેવા માંગે છે, કહેનારનો આશય શું છે, ભાવાર્થ શું છે, તાત્પર્યાર્થ શું છે. પણ એ સમજણને અંદર ઉતારવી એ એક આગળનું કદમ છે, આગળનું પગલું છે. અને એ પગલું નહીં ભરાવાનું કારણ શું કે જે દર્શનો ઉપર ફરક પડવો જોઈએ એ ફરક પડતો નથી. ધારણા જ્ઞાન થતાં જો ધારણા જ્ઞાન ઉપરનું વજન વિશેષ રહે છે તો બાહ્ય તત્વ ઉપર એક પ્રકારનો આગ્રહ થાય છે, અને ત્યાં દર્શનનું તીવ્રપણું થાય છે. મંદ થવાને બદલે એક તીવ્રપણું થાય છે. સામાન્ય નિયમ એવો છે કે સત્શાસ્ત્રોનું અધ્યયન દર્શન સુધી મંદતા કરે. સત્શાસ્ત્રોનું અધ્યયન એક એવું નિમિત્ત છે કે સામાન્ય સિદ્ધાંત એનો એવો છે કે દર્શન મૂળની મંદતા થવી જોઈએ. પણ જો ધારણા જ્ઞાન ઉપર વજન ચાલ્યું જાય અને એ ધારણા જ્ઞાનમાં ક્ષોક્ષમની દિશામાં આગળ વધવા જાય તો ત્યાં દર્શન મંદ થવાને બદલે પ્રક્રિયા ઉલટાની બદલીને દર્શન તીવ્રતામાં ચાલવા લાગે છે. આટલા વર્ષોથી શાસ્ત્રો વાંચીએ છીએ અને કેમ આગળ વધારતું નથી? પણ આગળ વધારવું તો એક બાજુ રહી ગયું, પાછળ જવાનું થાય છે એ પણ બહુ ઓછાને ખ્યાલ આવે છે. આગળ તો ગયા નહીં પણ પાછળ ગયા છે એવી પરિસ્થિતિ આવે છે. બહારનું ખોટું એવું બન્યું છે પ્રત્યેક બહારની ક્રિયાનું કે અનેક સમયનો મોટો ભાગ શાસ્ત્ર વાંચનમાં જતો હોય, પ્રજાપતિમાં જતો હોય, શુભયોગની ક્રિયામાં જતો હોય, અને છતાં અંદરની દિશામાં આગળ વધવાને બદલે બહારની દિશામાં આગળ વધારતું હોય. દર્શનનો તૂટવાની અથવા ખલાસ થવાની, અભાવ થવાની બાજુ પ્રગતિ કરવાને બદલે એની વૃદ્ધિ થતી હોય એ ખબર ન પડે. સામાન્ય રીતે એવી ટીકા કરવામાં આવે છે કે બાહ્ય ક્રિયામાં પડ્યા છે એ ભાવનો અભાવ કરવાને બદલે ભાવવૃદ્ધિ કરી બેસે છે. એક સ્થૂળ બાહ્ય ક્રિયામાં લાગેલા જેવું માટે કહેવામાં આવે. પણ એ સૂક્ષ્મતાએ બધા તબક્કે એ જ સિદ્ધાંત લાગુ પડે છે. કોઈ પણ તબક્કે એ જ સિદ્ધાંત લાગુ પડે છે. અથવા અનંતકાળમાં ધર્મનું સાધન કરવામાં સત્પુરુષ પ્રત્યે જે વિનય ભાવ આવીને અંતર્મુખનો માર્ગ સૂઝવો જોઈએ તે પ્રકારની ક્ષતિ રહી ગઈ છે. શાસ્ત્રમાં માર્ગ કયો હોવા છતાં અને ધર્મ સાધન અર્થે શાસ્ત્ર અધ્યયન કર્યું હોવા છતાં આ ક્ષતિ રહી ગઈ છે કે એના જે કહેનાર કોઈ વિદ્યમાન મળે તો એના પ્રત્યે એને પરમ વિનય ભાવ આવ્યો નથી. એવી ક્ષતિ રહી ગઈ છે અનંતકાળમાં કે આ એક જ ભૂલ રહી ગઈ છે એમ કહીએ તો ચાલે. નહીતર અંગપૂર્વનું અધ્યયન અને મુનિયોગ્ય સંયમિત પ્રવૃત્તિ હોય મનોચન કાયા એને બીજી શું તકલીફ થાય?
પણ એ બંનેથી દર્શનનો અભાવ થવો એની પ્રક્રિયાને એની કાર્યની પ્રોસેસ કોઈ જુદી જાતનો નથી. એ ધ્યાનમાં અને લક્ષમાં લેવું જોઈએ. અને એ દ્રષ્ટિએ સત્પુરુષ પ્રત્યેનો વિનય એ બહુ મોટું કામ કરે છે એ વિષય. એટલે એની વાત લીધી છે કે અનંતકાળમાં આ ક્ષતિ રહી ગઈ છે એ આ પ્રકારની રહી ગઈ છે. આવી શુષ્ક ધારણા, જીવને શુષ્ક ધારણા એટલે કહેનાર પ્રત્યેના પરમ વિનયનો અભાવ છે એટલે એની ધારણાને શુષ્ક કહી છે. શુષ્ક ધારણા જીવને બીજા અનેક દોષો ઉત્પન્ન થવાનું પણ કારણ છે. પછી તેમાંથી તો બીજા પણ સંભવિત દોષો છે ઉત્પન્ન થઈ આવે તો એ કાંઈ બહુ નવાઈ પામવા જેવો વિષય નથી. પછી તો સ્વાભાવિક છે. શુષ્ક ધારણા છે અને એક ધારણા છે એને તો એના ઉપર વજન નથી જતું. શુષ્ક ધારણા વાળાને એના ઉપર વજન જાય, પેલાને વજન નથી જતું. જે રસ્તે બરાબર સાચા રસ્તે છે એને ધારણા જ્ઞાનમાં વજન જતું નથી. કે જાણ્યું એટલે શું થયું, જેવું જાણવા મળે છે એવો અનુભવ જોઈએ કે ત્યાં આવે છે. જેમ કોઈને મીઠા માણસને મીઠાઈનું નામ લેવડાવી દો, એક સાથે 5-10 મીઠાઈના નામ ભૂલી જાવ સામે તો એ શું કહેશે, એ તમારી વાત સાંભળીને કે મારા પેટ મારું તો પેટ ભરાત, મારી ક્ષુધામાં કાંઈ ફેર પડતો નથી, કાંઈક મને તો ખાવા મળતું એમ કહેશે. એમ જેનું ભજન પોતાના સ્વકાર્ય ઉપર છે એને ધારણા ઉપર વજન નથી. પોતાના શરીર ઉપર પૈસા પર જો પ્રેમ છે તો પ્રેમ જ્ઞાની ઉપર થતો નથી. લાભનું કારણ જ્યાં દેખાય ત્યાં પ્રેમ કરે છે. જીવ ક્યાં પ્રેમ કરે છે? જ્યાં એને લાભનું સુખનું કારણ લાગે છે. લાભ એટલે શું? જ્યાં સુખનું કારણ લાગે છે ત્યાં આપોઆપ ઢળે છે. દેખાવું જોઈએ કે આ મારા પરમ હિતનું કારણ છે. જેની કિંમત નથી એની કિંમત ઘણી આગે છે. જેની તુચ્છતા આવવી જોઈએ એની ઘણી કિંમત આગે, અને જેનો પરમ વિનય કરવો જોઈએ એના પ્રત્યે કાંઈ નથી. ઉપાય શું ચાલે તો જીવથી કાંઈ સ્વતંત્ર છે તો પણ ચાલે. સ્વચ્છંદ થવા પ્રત્યે જાગૃત છે તેવા જીવને હવે અહીંયા થોડો વાંચન કરે છે, શાસ્ત્ર વાંચન આપી શકે છે એવા જીવને કે જે જીવ સ્વચ્છંદ થવા પ્રત્યે જાગૃત છે કે મારા પરિણામમાં સ્વચ્છંદ નહીં થવું જોઈએ, સ્વચ્છંદથી મારે દૂર રહેવું જોઈએ, કેમ કે એના જેવો બીજો કોઈ અનર્થકારક દોષ, આવો મોટો અનર્થકારક દોષ બીજો કોઈ નથી, એવી જેની સમજણ છે તેવા જીવને સત્શાસ્ત્રના વાંચનકારનું સ્થાન ઉદયમાનપણે વર્તતું હોય એને શાસ્ત્ર સભામાં વાંચન કરવાનું કારણ એવો ઉગાડ હોય, ભાષાનો યોગ હોય, સમજાવી શકે, સમજી શકે અને સમજાવી શકે એવો પ્રકાર એને વર્તતો હોય, એ પ્રકારનું પુણ્ય હોય. બીજા પણ એમ કહે કે તમે સમજાવો, બીજા સમજાવી નહીં શકે, તમે સમજાવો, આ વાત બરાબર, તમે વાંચો, તમે સમજાવો, તમે સાંભળવા તૈયાર છે વગેરે, એવું ઉદયમાનપણે વર્તતું હોય તો તે નમ્ર વૃત્તિપૂર્વક વાત આવે છે. અહંપણું નહીં આવવા માટે વૃત્તિમાન નમ્રતા છે એ એક વિશેષતા વાળી વાત છે. નમ્ર વૃત્તિપૂર્વક
એટલે એને પોતાના સ્થાનની ખબર છે કે આ માત્ર ઉઘાડ છે, મારે જે કાર્ય થવું જોઈએ એ બાકી છે, અને તેથી આ ઉઘાડમાં અહંપણું થતાં તો સ્વચ્છંદ પ્રવૃત્તિ જશે અને અનેક દોષોનું ત્યાંથી પાંગરવું થઈ જશે. એટલે નમ્રવૃત્તિપૂર્વક શાસ્ત્રના નિરૂપિત વિષયને અડીને વ્યાખ્યાન કરે છે. એ શાસ્ત્રની અંદર જ્ઞાનીનું હોય, મુનિનું હોય, આચાર્યનું હોય, જે વિષય નિરૂપણમાં ચાલતો હોય તેને અડીને તેનું વાંચન, વ્યાખ્યાન અથવા તેના ઉપરના વિશેષ વિચારો જે કાંઈ પોતાની યોગ્યતા અનુસાર હોય તે પ્રસિદ્ધ કરે. નમ્ર વૃત્તિએ, અહંપણાની વૃત્તિએ નહીં કે મને આવડે છે ને તમને આવડતું નથી, મારું સાચું છે તમારું ખોટું છે, ખંડનનો પ્રકાર ના આવે. જે એનું ધ્વનિ છે એમાં એ જાતના અહંકારના ધ્વનિ ના આવે, નમ્રતામાં જાય. અને એ શાસ્ત્રના નિરૂપિત વિષયને અડીને વ્યાખ્યાન કરે. જે વિષય ચાલતો હોય એ વિષય ઉપર ના વિચારો, એના અનેક જાતના અસ્થિ નાસ્તિના પડખા એ વગેરે. સામાન્યપણે શું થાય છે કે વાંચન કાર્ય તો વધતા થાય છે, અને વધતા થાય છે એટલે થોડી ભાષણબાજી થઈ જાય છે. પછી શાસ્ત્રનો વિષય પડ્યો એ શાસ્ત્રમાં, અને પછી જે કાંઈ વિચારો આવ્યા કરે વિષય ક્યાંય બીજા વિષય ઉપર ગાડી ચાલ્યા કરે. અડધી કલાક જે સમય હોય પૂરો. એ પ્રકારે જે શાસ્ત્ર વાંચન છે એ યોગ્ય નથી. શાસ્ત્રના નિરૂપિત વિષયને અડીને વ્યાખ્યાન કરે છે. નિરૂપિત વિષયથી દૂર જઈને વિષયાંતર ન થાય તેનો તે લક્ષ્ય રાખે છે, અથવા સહેજે એનું લક્ષ્ય રહે છે કે આ શાસ્ત્રકાર જે શાસ્ત્ર છે એના પ્રત્યે વિનય છે, શાસ્ત્રના રચયિતા પ્રત્યેનો પણ એ વિનય છે. અહીંયા એમની વાત ધ્યાનમાં લેવી છે, અહીંયા એમની વાત સામે રાખી છે. તો એ જે કહે છે એ વિષય ઉપર અત્યારે વિચારવું જોઈએ. ગુરુદેવની વિશેષતા તો કદી એમણે કોઈ પણ શાસ્ત્ર સામે રાખ્યા વિના પ્રવચન નથી આપ્યું. કોઈ એક દિવસ બતાવતી, હજારો વર્ષ માટે, 45 વર્ષ માટે ત્યારે પણ એમને શાસ્ત્ર કોઈ સામે ન રાખ્યું હોય, પ્રવચન આપ્યું હોય, એની ભાષણબાજી કદી કરી નથી. કોઈને કોઈ શાસ્ત્ર સામે રાખીને એ શાસ્ત્ર ઉપર પ્રવચન આપશે. શાસ્ત્રને છોડીને પોતાને તો જ્ઞાન છે, અહીંયા તો હજી મુમુક્ષુની વાત નથી છે વાંચન, પોતાને તો જ્ઞાન છે, અને ક્યાંક વિષયાંતર થાય તો કોઈ વિશેષ વિચાર બતાવવો હોય તો એવું થાય તો એ અધિકાર છે. તેમ છતાં પોતે હંમેશા કોઈને કોઈ શાસ્ત્ર સામે રાખીને શાસ્ત્ર વાંચન કર્યું છે, વ્યાખ્યાન કર્યું છે. વ્યાખ્યાન કરવાની એક બહારની ઉદય ક્રિયા સતત રહી વર્ષો સુધી. પહેલેથી તે સંપ્રદાયમાં હતા ત્યારથી જે પ્રકારનો ઉદય છે બાહ્ય પ્રતિભાગની હતી, અને એ જાતનું વાણીનો યોગ હતો, ઉઘાડનો અંદરથી પણ પછી તો શુદ્ધ સમુદ્ર ઉછળે. તો પણ સામે શાસ્ત્ર રાખીને, જ્ઞાનીનું, આચાર્યનું શાસ્ત્ર, મુનિનું શાસ્ત્ર રાખીને પ્રવચન આપ્યું. મુમુક્ષુ એ તો નિરૂપિત વિષયથી દૂર ન જવું જોઈએ, વિષયાંતર ન થાય તેનું લક્ષ્ય રાખે. વિષયાંતર કરવો તે શાસ્ત્ર અને શાસ્ત્રકર્તા પ્રત્યેનો એક પ્રકારે અવિનય છે કે એને તો મૂકી દીધા બાજુમાં. એને વિષયાંતર કર્યું, એને શું કર્યું?
કે સામે શાસ્ત્ર રાખીને પછી એની ઉપર ગયા. અમને આમંત્રણ આપ્યું કે આવો અમારા ઘરે આવજો. આવ્યા પછી તમારી સામે જોઈએ બીજા કામમાં પડી જાય તો આવનારને કેમ લાગે કે ભાઈ બોલાવ્યા હતા મોટા ઉપાડે, પણ અમે તો ઘરે ગયા તો કોઈ સામું જ નહીં. આવો આવો કોઈ કહેતો કઈ રીતનું આમંત્રણ આવ્યું એમ શાસ્ત્રને તો બહુમાનથી લાવવામાં આવે છે. આપણે તો રીત એવી છે સામાન્ય રીતે સ્વભાવ ભરાઈ જાય પછી શાસ્ત્ર વિચારી આપણે રેડીમેડ જેવું નથી. કારણ કે ઉભા થઈ શાસ્ત્રની સ્થાપના કરી બહુમાન, પછી શાસ્ત્ર પૂરું કરીને વાંચે. એ શાસ્ત્ર પૂરું થાય પછી શાસ્ત્રજીની સ્તુતિ થાય એટલે શાસ્ત્ર પછી બીજા કામ લાગે. ત્યાં સુધી વચમાં આગળ કાંઈ નહીં, એટલું શાસ્ત્રોનું સ્તુતિ ભગવાન રાખવામાં આવે છે. એ પદ્ધતિ સાથે પદ્ધતિ છે. એટલે આવે ત્યારે બહુમાન, સમાપન વખતે બહુમાન, તો વચ્ચે પ્રવચન વખતે અપમાન, એ વસ્તુ નહીં યોગ્ય નથી. શાસ્ત્રને અડીને ચાલવું જોઈએ. કેમ કે નહીં તો કિંમત આવી છે તો ધ્યાન દેવાનું છે, નહીં તો કિંમત નથી તો ધ્યાન પણ એનું રહેવાનું નથી. જ્યાં કિંમત છે ત્યાં ધ્યાન જશે. સાંભળતા સાંભળતા ક્યાં જશે ઉપયોગ? જ્યાં કિંમત આવી છે ત્યાં જાય છે. કોઈ નથી શકાય. બહુ સ્વાભાવિક છે, એકદમ કુદરતી છે. એટલે પછી એમ નહીં કે શાસ્ત્રજી પધરાવે બહુમાનથી, સમાપન કરે બહુમાનથી અને વિષયાંતર કરે પાછું, તો પેલી બાહ્ય ક્રિયા થઈ ગઈ. વિષયાંતર કરે છે એ ભાવથી જે બહુમાન થવું જોઈએ, બહુમાન રહેવું. એટલે વિષયાંતર કરવો તે શાસ્ત્ર અને શાસ્ત્રકર્તા પ્રત્યેનો એક પ્રકારે અવિનય છે. આવો પ્રકાર આત્માર્થીને હોતો નથી. વળી જ્ઞાની પુરુષના ઔદૈરિક ભાવને અનુલક્ષીને તેમના આચરણમાં દોષ શોધવા અથવા જ્ઞાની પુરુષના ચારિત્રમોના પરિણામમાંથી દોષને મુખ્ય કરવા તે અજ્ઞાનીના ફાટી નીકળેલા સ્વચ્છંદનું પ્રદર્શન છે. અત્યંત સ્વચ્છંદ વિગો હોય ત્યારે અહીં સુધી પણ બને છે કે કેટલાક જીવો જ્ઞાનીના ઉદય ભાવને અનુલક્ષીને એના આચરણમાં એમને આ ભૂલ કરી, એમને આ ભૂલ કરી, આમ કર્યું, આમ કર્યું, આમ મળ્યા, આમ કર્યું, આને ન્યાય કર્યો, આને ન્યાય કર્યો, આમ એ આત્માર્થી જીવનો મોક્ષનો એ અધિકાર નથી. ચારિત્રમોથી કોઈ શુભાશુભ પરિણામ હોય પણ ખરાબ નથી તો એમાં જે દોષ, એનો દોષનો એને ખ્યાલ આવે તો એની મુખ્યતા એને સમજણ હોવી જોઈએ કે આ ભૂમિકામાં આ દોષ હોવા યોગ્ય છે. દોષ છે તો પણ તેને તે મુખ્ય કરવા જેવો નથી, એટલો એને ખ્યાલ હોવો જોઈએ. એટલે દોષને શોધે અથવા દોષને મુખ્ય કરે. જ્ઞાનીના દોષને શોધે કે એમની કેટલી ભૂલ છે, આપણને ખબર પડે છે કે આપણે દુઃખીએ તો આમ જડે, આમ મળે, આમ મળે, આમ અત્યંત સ્વચ્છંદ વિધો હોય ત્યારે એ પ્રકારમાં પણ જીવ આવે છે અથવા મુખ્ય કરી બેસે છે. આવો જીવ કોઈ જ્ઞાનીના અવર્ણવાદ કરે છે. આવા જીવો પછી દોષ તો જોવે છે પણ એની દોષ દ્રષ્ટિ તીવ્ર થઈ હોવાને લીધે ન હોય એવા દોષોનું આરોપણ કરવું એવું પણ કરી બેસે છે. એને અવર્ણવાદ કહેવામાં આવે છે. અવર્ણવાદ દોષ ન હોય તેવા દોષોનું દોષારોપણ કરવું
તેને અવારનવાર કહે છે, એવું પણ કરે છે. અને તેમાં અનંત જ્ઞાની પ્રત્યેનો અનાદર મળેલો છે. પછી વ્યક્તિ પ્રત્યે ભલે કોઈ એક વ્યક્તિનો લક્ષ્ય હોય પણ એ દોષ છે, એ અનંત જ્ઞાની પ્રત્યેના અનાદરનો દોષ છે. એક જ્ઞાનીમાં અનંત જ્ઞાની આવી જાય, એક શાસ્ત્રમાં અનંત અવસ્થા આવી જાય, એક દેવમાં અનંત દેવ આવી જાય. ત્રણેય કાળના સર્વજ્ઞ આવી જાય. એક સર્વજ્ઞનો નિષેધ કરે કે ત્રણેય કાળના સર્વજ્ઞનો નિષેધ કરે. એ પ્રકારનું જે જીવને ભ્રમણનો ભય ઉઠી જાય છે પછી સચિનના માર્ગમાં સામાન્ય રીતે જે જીવ ભવભ્રમણથી ભયભીત છે, ભવભ્રમણથી ડરનારો છે, એવો જીવ સચિનના માર્ગમાં નથી. આ પાળ છે, આડી સચિનમાં નહીં આવવા માટે આડી પાળ આપી છે કે જો જીવ ભવભ્રમણથી ભય પામે છે તો સચિનમાં નહીં આવે. એ ભય ગયો પછી શું થાય છે એ કહેવું મુશ્કેલ છે. આદરની અપેક્ષા હોય તેને અનાદરનું દુઃખ લાગે. આદરની અપેક્ષા હોય એને અનાદરનું દુઃખ લાગે. જ્ઞાનીને કોઈ અપેક્ષા નથી, નિષ્ફળ છે. જે એની ભક્તિ કરે છે એના પ્રત્યે પણ એ નિષ્ફળ છે. એની અપેક્ષા નથી. પછી કોઈ બીજું અનાદર કરે તો એનું ધ્યાન નથી. એથી કાંઈ એને પોતાને કાંઈ તકલીફ થતી નથી. માપ તો અનાદર કરનારનું આવી માપ આવે છે અથવા એને નુકસાન નથી. વળી હઠાગ્રહ, અસરળતા, જીદ વગેરે પ્રકારના પરિણામ પણ આત્માર્થનું બહુ પાત્ર છે. પ્રકરણ 40 કે મોક્ષની આત્માર્થની ભૂમિકામાં કેવા કેવા પરિણામ નહીં હોવા જોઈએ, કેવા હોવા જોઈએ એ પ્રકરણ પૂરું કર્યું છે. હવે કેવા પરિણામ એને ન હોય તો તે તેની ભૂમિકા માટે યોગ્ય છે અથવા લાયક છે. તો કે છે કે હઠાગ્રહ, હઠીલાપણું એને ન હોય, એ અસરળતાની પ્રકૃતિ છે. હઠ છે, જીદ છે, એ અસરળતાની પ્રકૃતિ છે. અસરળતા છે એ માયાની પ્રકૃતિ છે. ક્રોધ, માન, માયા, લોભ ચારમાં એ માયાના વિભાગમાં જાય છે. અને માયા છે એ આડો ભાવ છે. આડો ભાવ છે એટલે તિર્યજ ગતિ તરફ લઈ જનારો ભાવ, આડો ભાવ છે. એ પોતાના અંતર્મુખના માર્ગમાં, સરળ માર્ગમાં અંતરાયેલો છે, આડો છે. અંતર્મુખનો ભાવ છે એ સરળ માર્ગ છે, સરળ ભાવ છે. એની સામે અસરળ ભાવ છે એટલે એને અસરળતા કહેવામાં આવે. માયાના પરિણામ છે અસરળ પરિણામ. ભાવો પોતાના ચાલતા ભાવોને વિંધવીને ઓળખવા જોઈએ. હઠાગ્રહ, અસરળતા, જીદ એ વગેરે પ્રકારના પરિણામ પણ આત્માર્થને બહુ બાધક છે. આમ તો દોષ માત્ર આત્માર્થને બાધક છે, પણ આ પ્રકારના પરિણામ આત્માર્થને બહુ બાધક છે, ઘણા બાધક થાય છે. તેમ ખચિત જાણવા યોગ્ય છે, ખાસ કરીને એ જાણવા યોગ્ય છે. વિશેષપણે એ જાણવા યોગ્ય છે. જો કે હઠાગ્રહ અને વક્રતા, અસરળતા કહો, વક્રતા કહો, હઠાગ્રહ કહો, તો લૌકિક દુર્ગુણ તરીકે પણ પ્રસિદ્ધ જ છે.
લૌકિકમાં પણ એ દુર્ગુણ તરીકે જ ગણાય છે. જાગ્રહ છે, વક્રતા છે, એને કોઈ ગુણ સમજતું નથી. એ લૌકિક દુર્ગુણ અને લૌકિક દોષમાં પણ એ પ્રસિદ્ધ જ છે. પરંતુ અહીં અલૌકિક માર્ગમાં પણ હસ્તી કાર્ય થતું નથી, કારણ કે આ માર્ગ સહજ જ છે. આ માર્ગમાં પણ કોઈ હઠથી તો કાર્ય થતું નથી. પરિણામ ભલે બગડે પણ આટલું તો આમ જ કરવું, તેમ જ કરવું, એ આ માર્ગનું કામ નથી. આપણે દ્રષ્ટાંત લઈએ છીએ કે ઉપવાસ કરે છે અને માણસ હઠથી પછી ઊંઘે, ખાસ કરીને કોઈ અશુભ પ્રવૃત્તિમાં એટલે રમતમાં લાગી જાય, અથવા નોવેલમાં છે કે કઈ અશુભ પ્રવૃત્તિમાં લાગી જાય, તો એ બધો જે સ્થૂળ હઠ છે એમ કોઈ પણ તબક્કે લઈએ કે આ માર્ગ છે એ સહજ માર્ગ છે, અલૌકિક માર્ગ છે તો સહજ માર્ગ છે, અને એ સહજ માર્ગમાં ક્યાંય હઠથી તો કામ થવાનું નથી. મોક્ષ માર્ગમાં જેટલા કોઈ વ્રત નિયમ સંયમના પરિણામ છે એ જ્ઞાનીને હઠ વગર હોય છે. આ એનો નિયમ છે. વચનામૃતમાં એ વાત પ્રસિદ્ધ પણ લીધી છે કે જ્ઞાનીને એ તમામ પ્રકારના પરિણામ હઠ વગર હોય છે. એમ એ કેમ હઠ વગર હોય છે કે પહેલી આત્માર્થીની ભૂમિકામાંથી એ પદ્ધતિમાંથી આગળ વધેલો છે. હઠથી આગળ વધેલો નથી. સહજ માર્ગમાં સહજપણે સહજતાથી આગળ વધતો જીવ હઠ માર્ગમાં ચડીને પોતાનું અહિત કરે એ નથી. અલૌકિક માર્ગમાં પણ હઠથી કાર્ય થતું જ નથી. કરવા ધારે તો પણ થતું નથી, કારણ કે આ માર્ગ સહજ છે. હઠથી કે ઉતાવળથી કે અધીરજથી માર્ગ પ્રાપ્ત થતો નથી. જેમ હઠના પરિણામ છે એમ પરિપક્વતા આવ્યા વિના ઉતાવળથી કે અધીરજથી પણ માર્ગ પ્રાપ્ત થતો. એનો જે નિયત ક્રમ છે એ એમાં જ આવવું જોઈએ. જેમ કે પોતાને પોતાની આત્મિક શાંતિની જરૂરિયાત ભાસવી જોઈએ. મારું આત્મિક સુખ મારામાંથી આવે એની જરૂરિયાત બીજો ન ભાસે તો એનો અર્થ એ છે કે બહારમાં જે સ્થિતિ છે એને ઠીક છે, મંજૂર છે, એને આત્મિક શાંતિની જરૂરિયાત નથી. તો જરૂરિયાતને લઈને જે જરૂરિયાતની દિશામાં જે કાંઈ પ્રયત્ન થાય એ પ્રયત્ન ન થાય કોઈ દિવસ. જ્યાં જરૂરિયાત છે ત્યાં સંશોધન થાય છે, જ્યાં જરૂરિયાત છે ત્યાં એ દિશાની અંદર પ્રયત્ન થાય છે. પણ જેને જરૂરિયાત નથી એને શું પ્રયત્ન થવાનો? કાંઈ ઠીક છે, ચાલે છે, બરાબર છે, આમને ગાડું ચાલે જાય છે, કાંઈ વાંધો નથી. એને જે સહજપણે અંદરથી જોઈએ છે અને એના માટે જે કાંઈ એને ભાવના આવવી જોઈએ, જિજ્ઞાસા આવવી જોઈએ, લગ્ન આવવી જોઈએ, પુરુષાર્થ આવવો જોઈએ, એ બધા પ્રકારના પરિણામ એક જરૂરિયાતનો અભાવ છે, એ પ્રકારની જે ખામી છે એને લઈને ન હોય તો પછી કૃત્રિમતા કર્યા કરે તો એથી તો કોઈ કાર્ય થાય નહીં. એટલે તપાસવું પડે છે કે જરૂરિયાત છે, આ તપાસવું પડે છે. જરૂરિયાત છે, જો જરૂરિયાત નથી તો હવે જે કાંઈ કરું છું એ બધું કૃત્રિમ થાય છે, હઠથી થાય છે, એ ગમે તે પ્રકારે થાય છે એ પ્રકાર યોગ્ય પ્રકાર નથી એમ લેવું પડે. હઠથી, ઉતાવળથી કે અધીરજથી માર્ગ પ્રાપ્ત થતો નથી. માર્ગ સહજતાથી
વિવેકથી અને ધીરજથી, વિવેક અને ધીરજથી પ્રાપ્ત થાય. સામે સામા શબ્દો લીધા છે કે સહજતાથી થાય છે, વિવેકથી થાય છે, એટલે પોતાના પરિણામનો, પરિણામ શક્તિનો, સર્વક્ષેત્ર કાળ ભાવનો એ પ્રકારે એને વિવેક કરવાનો વિચાર આવે. અને ધીરજથી એટલે અશાંતપણે રહીને પણ શાંતિનો માર્ગ છે, એમાં અશાંતિ લાગીને કોઈ માર્ગ પ્રાપ્ત કરવાની વિધિ હોતી નથી. માર્ગ પ્રાપ્તિમાં સરળતા એક મુખ્ય કારણ છે. માર્ગની પ્રાપ્તિમાં મુખ્યમાં મુખ્ય કોઈ કારણ સરળતા છે. સરળતા એક બહુ મોટું સાધન છે. સરળતા એક એવી ચીજ છે કે જે જીવને કોઈ અન્ય સ્થાનમાં પકડ કરવા દેતી નથી, કે જે પકડને કારણે એના ભાવો પરિણામો રોકાઈ જાય. અન્ય સ્થાનમાં આત્માને છોડીને અન્ય દરેક ભાવમાં જે પકડ છે, હઠ છે, એ અસરળતા છે. તો ત્યાંથી તો ખસવું છે, તો ખસવા માટે સરળતા એ સાધન છે. સરળતા રાખતા કઈ નુકસાન થાય તો થોડો પ્રશ્ન અહીંયા એ ઉત્પન્ન થાય છે કે સરળતા કરવા જતાં કઈ નુકસાન થાય તો નુકસાનનો હિસાબ કિતાબ બાહ્ય પદાર્થમાં ગણવો છે કે નુકસાનનો હિસાબ કિતાબ તારા પરિણામમાં લાભ નુકસાન થાય એમાં ગણવો છે. પરિણામના નુકસાનને નુકસાન ગણવું છે કે બહારના પદાર્થનું નુકસાન ગણવું છે? આ વિચાર જેને પરિણામના નુકસાનને લાભ સમજાય છે એને સરળતા આવે છે. જેને બાહ્ય પદાર્થમાં લાભ નુકસાનની ગણતરી છે એની સામે પરિણામના લાભ નુકસાનની ગણતરી નથી, તેને હઠથી આપણે રહેતી આ પરિસ્થિતિ આપોઆપ છે. આ તો પરિણામનો વિષય એવો છે તે મેળવે તો એને બરાબર સમજાય એવો વિષય છે. આ બધા પરિણામ અનુભવ ગોચર થાય છે, તે સમજી શકાય એવો વિષય છે. માર્ગ પ્રાપ્તિમાં સરળતા એક મુખ્ય કારણ છે. તેથી તે પરત્વે એટલે સરળતા પરત્વે ખાસ ધ્યાન દેવા યોગ્ય છે. એ જરા લક્ષમાં રાખવા જેવો વિષય છે કે સરળતા છોડીને તો કાંઈ થતું નથી ને. સરળતા છોડીને જો થાય તો એ જીવને અસરળતા એ માર્ગ પ્રાપ્તિનું એક મોટું કારણ છે અથવા બહુ બાધક કારણ છે, મોટો અવરોધ છે. વક્રતા, પરિણામની વક્રતા, કેમ કે પરિણામ તો સરળ થઈને અંતર્મુખ થાય છે. ક્યાંક બહાર રોકાઈને તો બહિર્મુખ રહેશે, સરળ થાય તો અંતર્મુખ થાય છે. તો એને તો સરળતા ઉપર વધારે વજન હોવું જોઈએ. કોઈ પણ વાતને સરળતાથી જોવી છે, અસરળતાથી ને વક્રતાથી કોઈ વાતને જોવી નથી. આવો એક એની દ્રષ્ટિકોણ બરાબર હસ્તગત કરવો જોઈએ. સરળતા ઉપર તત્વાસ્ત્રની એક વાત ધ્યાનમાં લેવા જેવી છે. તત્વાશાસ્ત્રમાં ખાસ કરીને આ તત્વાશાસ્ત્રમાં આ વાત છે, વિધાન છે કે 4 ગતિમાં મોક્ષ માર્ગ પામવા માટે મનુષ્ય ગતિ ઉત્તમ છે. 4 ગતિ છે, એમાં મોક્ષ માર્ગને વધારે અનુકૂળ ગતિ કઈ છે? કે એક મનુષ્ય ગતિ છે, એ મોક્ષ માર્ગ માટે અનુકૂળ ગતિ છે. ત્રિવેદ ગતિ એટલી અનુકૂળ નથી, દેવનાથની પણ એટલા અનુકૂળ નથી. ત્રિવેદ ગતિમાં વિચાર શક્તિ, વિવેક શક્તિ બંધાઈ જાય છે. દેવ ગતિમાં રાગના પ્રવાહમાંથી નીકળવું મુશ્કેલ પડે છે. નારકીમાંથી દ્વેષના પ્રવાહમાંથી નીકળવું અત્યંત મુશ્કેલ છે. એટલે એક મનુષ્ય ગતિ ઉત્તમ છે.
અને તે સરળતાયુક્ત પરિણામના ફળમાં ઉત્પન્ન થાય છે. મનુષ્ય જીવ કેમ થયો? આ પ્રકરણ એ ચાલ્યું છે તપાસ અંદર કે ચારે ગતિના ગતિ થવાના કારણરૂપ પરિણામ કેવા કેવા હોય. કેવા પરિણામ જીવને થાય તો કઈ ગતિમાં જાય, કેવા પરિણામ થાય તો કઈ ગતિમાં જાય, એ પ્રકરણ ચાલ્યું છે. એમાં એક આ વાત ચાલી છે વૃદ્ધતાની, સરળતાની, કે મનુષ્ય ગતિનું કારણ શું, કેવા પરિણામ મનુષ્ય ગતિનું કારણ થાય. તો કે જીવે કંઈક સરળતા સેવી છે માટે મનુષ્ય થયો છે. એને ભૂતકાળના પરિણામની ખબર ન હોય, કેમ કે એ તો ભૂલી જવાય છે. 34 વાળાને યાદ આવે બીજી વાત છે, પણ એ તો બહુ થોડું યાદ આવે છે. 34 કાંઈ બધું યાદ નથી આવતું. તો જીવ મનુષ્ય થયો છે એ સ્પષ્ટ સૂચવે છે કે એને કંઈક પરિણામમાં સરળતા રાખી છે, ત્યારે મનુષ્ય થયો છે. હવે એ સરળતામાં જ એ આગળ વધે તો એ મનુષ્ય મોક્ષને યોગ્ય, વધારે યોગ્ય ગતિ છે. એ જ સરળતાને વધારે વિકસાવે તો મોક્ષ માર્ગમાં આગળ વધે. અને મનુષ્ય થયા પછી અસરળતામાં જાય તો મનુષ્ય પણ ગુમાવી છે. બહુ માર્કેટિંગ ગતિમાં જાય. 4 ગતિમાં મોક્ષ માર્ગ પામવા માટે મનુષ્ય ગતિ ઉત્તમ છે અને તે સરળતાયુક્ત પરિણામના ફળમાં ઉત્પન્ન થાય છે. મનુષ્ય ઉભો થયો એ સરળતા. હવે મનુષ્યમાં પણ, મનુષ્ય થયા પછી પણ, મનુષ્યમાં આવ્યા પછી પણ જે જીવ સત્યનો સ્વીકાર કરવા પર્યંત સરળતા સેવે, અહીંયા કેટલી સરળતા એને સેવાની છે. પરમ સત્ય છે એનો સ્વીકાર કરવો છે, પરમ સત્યનો સ્વીકાર કરવો છે, પરમ સત્યનો સ્વીકાર કરવો છે. અને એ સ્વીકાર કરવામાં જે કાંઈ કરવું પડે તે કરવા એ સરળતાથી તૈયાર છે. સત્યને સ્વીકારવા માટે જે કાંઈ કરવું પડે તે કરવા તૈયાર છે. કેટલી જેની અભિપ્રાયમાં સરળતા ઉભી છે એને સતના સ્વીકાર સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એટલે મનુષ્યમાં પણ જે જીવ સત્યનો સ્વીકાર કરવા પર્યંત સરળતા થઈ છે અને પૂર્વના વિપરીત સંસ્કારને પકડી નહીં રાખતા, અસરળતાથી પકડી નહીં રાખતા સત્યને સ્વીકારે તો તે જીવ અવશ્ય સન્માર્ગની પ્રાપ્તિ કરે છે. જીવે અનેક પ્રકારના વિપરીત સંસ્કારો પણ નાખ્યા છે. હવે એ વિપરીત સંસ્કારને પકડી રાખનાર જીવો અસરળ છે. મોક્ષ માર્ગમાં નથી તો બંધ માર્ગમાં ઊભો છે. બંધ માર્ગમાં ઊભો છે તો બંધના જે કારણ છે એને પકડે છે. એને છોડવા છે અહીંયા સરળતા છે, એને પકડવા છે તે અહીંયા અસરળ છે. એમ લેવું છે. અથવા બહુભાગ જીવોને તો સત્ય અથવા પરમ સત્ય શું છે એ કાને પડતું નથી. અને એવા જીવો તો બહુભાગ પૂર્વકર્મના ઉદયમાન પ્રવૃત્તિમાં રહીને મનુષ્ય જીવન પૂરું કરે છે. પણ જે જીવોને કોઈ પૂર્વ પુણ્યના, મહાન પુણ્યના યુગે આ પરમ સત્ય છે એમ કાને પીડ્યું, એને એટલી સરળતા આવવી ઘટે કે આ એક જ હવે મારું લક્ષ્ય છે. બરોબર, આ પરમ સત્યને પ્રાપ્ત કરવું એ જ મારું લક્ષ્ય છે, એ એની સરળતા છે. બરોબર. અને એના ઉપર વજન જવાને બદલે બીજે વજન જાય અને સત્ય રહી જાય ત્યારે અસરળતામાં જાય. અને પારમાર્થિક સરળતાને અસરળતા લીધે છે. બરોબર. પૂર્વના વિપરીત સંસ્કારને પકડી નહીં રાખતા સત્યને સ્વીકારે તો તે જીવ અવશ્ય સન્માર્ગની પ્રાપ્તિ કરે છે. તે આ રીતે
કે જેને એકમાત્ર આત્મા જ જોઈએ, પોતાનું પરમ સ્વરૂપ જ જોઈએ, પરમ સતત જોઈએ, અને તે સિવાય આ જગતમાં બીજું કાંઈ મેળવવાનું પ્રયોજન જેને નથી, તેવો આત્માર્થી જીવ બધા જ પ્રસંગોમાં સરળતાપૂર્વક જતન કરી શકે છે. તે પછી બહારમાં પકડમાં આવતો નથી. એમ સરળતા ચાલો જવા દે. જે આપણે આપણું કામ, જે થયું તેથી આપણે આપણું કામ એ ત્યાંથી ખસી જાય છે. કેમ કે તેને આ જગતમાંથી બીજું કાંઈ મેળવવું નથી. આત્મા સિવાય બીજું પણ કાંઈક જેને મેળવવું છે તેને આ પારમાર્થિક સરળતા આવવાની નથી. જેને એક આત્માની પ્રાપ્તિ કરવી છે એને પારમાર્થિક સરળતા આવશે. આ એનો નિયમ છે. નહીંતર એને અસરળપણે જે બીજું જોઈએ છે એ લેવું છે એમાં અસરળતા ઊભી થયા જ્ઞાન રહે જ નહીં. જગતના પદાર્થમાં તો એ છે મુખ્ય બે છે. પ્રકૃતિ એક જીવની લોભની અને બીજી જીવની માનની. લોભથી બાહ્ય પદાર્થો જોઈએ છે અને માનની અંદર અનેક પ્રકારની કીર્તિ, આબરૂ, પ્રશંસા એ જોઈએ છે. માન, લોભ, પછી માયામાં તો બીજું કાંઈ તો એને કારણે થાય છે, લોભને કારણે થાય છે, માનને કારણે થાય છે, અને ક્રોધ પણ એને કારણે થાય છે કે એમાં બાધક થાય છે. માન અને કે બીજી પદાર્થ લોભનો વિષય એના અર્થે માયા સેવવી પડે અથવા એમાં કોઈ બાધક થાય તો ક્રોધ કરવો પડે. બસ એટલે મુખ્ય જે બે પ્રકૃતિનો વિષય છે, માનનો વિષય અને લોભનો વિષય, એ મુખ્ય છે. એ જેને નથી તેવો આત્માથી જીવ બધા જ પ્રસંગોમાં સરળતાપૂર્વક જતન કરી શકે છે. અહીંયા એક પ્રશ્ન કર્યો છે, અસરળતાથી પકડ કરનારને આત્માર્થ કેમ સિદ્ધ થાય? અસરળતાથી પકડ કરે કે આ તો હું મૂકું જ નહીં, આમ તો થવું જ જોઈએ, બારમાં આટલું તો આમ ચાલે જ નહીં, તો એને પોતાનો આત્માર્થ ગૌણ થઈ જાય છે ત્યારે જ બાહ્ય પદાર્થની પકડ વિશેષે કરીને રહ્યા કરે છે. અને જે જીવ સરળ છે તે સરળતાપૂર્વક જતું કરી શકે છે. કેમ કે એને કિંમત જતું કરે ક્યારે કે એની કિંમત ઓછી હોય ત્યારે. કિંમત વધારે આપે એ જતું ન કરી શકે, કિંમત ઓછી આપે તો જ જતું કરી શકે. એટલે અહીંયા પણ કિંમતનો વિષય તો આવી જાય છે કે પોતાના હિતની ને આત્માની કિંમત આપી છે કે બાહ્ય પદાર્થની આપી છે, બાહ્ય સ્થાનની શેની આપી છે, એના ઉપર સરળતા અને અસરળતા ઉત્પન્ન હોય છે. ઉદયમાન સર્વ પ્રસંગ તો પરદ્રવ્ય સંબંધિત સંયોગ વિયોગનું પ્રયોજન જેમાં રહેલું છે તેવા હોય છે. ઉદયમાન પ્રસંગની અંદર શું છે કે બાહ્ય પદાર્થનો કાં તો સંયોગ છે ને કાં તો બાહ્ય પદાર્થનો વિયોગ છે. ઇષ્ટ પદાર્થનો વિયોગ થાય તો દુઃખ થાય, અનિષ્ટ પદાર્થનો સંયોગ થાય તો જીવને દુઃખ થાય. તો એ ઉપર પ્રયોજન તો આધારિત છે. બાહ્ય પદાર્થના સંયોગ વિયોગ ઉપરના પ્રયોજનને આધારિત બધી બહારની વાત છે. એવા ઉદયમાન પ્રસંગો તો તેવા હોય છે. આ સિવાય શું છે, એક લીટીમાં તમામ ઉદયનો ફેસલો છે. એક જ લીટીમાં કે બાહ્ય પદાર્થનું જે પ્રયોજન છે એમાં શું કે સંયોગ વિયોગ સિવાય બીજી કોઈ વાર્તા એમાં જગતની અંદર જેટલી વાર્તાઓ છે, જેટલા પ્રસંગો છે, પ્રસંગોની વાત એને વાર્તા કે છે, એનો સંક્ષેપ શું છે કે કેટલાક પદાર્થનો સંયોગ ને કેટલાકનો વિયોગ. આ સિવાય બીજી શું વાત છે?
અને જેને બાહ્ય પદાર્થની કિંમત છે એમાં જ જેને સર્વસ્વ માન્યું છે એમાં એનો રસ છે. તોફાન બધા દેખાય છે. આ જગતની આખી ગડબડ આટલા ઉપર ઊભી છે. આટલા સંક્ષેપ, આ સિદ્ધાંતના સંક્ષેપમાં આખા જગતની ગડબડ ઊભી છે જે ગણી છે. નાની નિષ્ફળ છે આવે એટલે કાંઈ તોફાન થતું નથી. કિંમત ગઈ ને, કિંમત નથી. કિંમત ગઈ કે ત્યાં આત્મા નથી. બરોબર. કોઈ બાહ્ય પદાર્થમાં આત્મા નથી. હું નથી ક્યાંય, મારાથી ખાલી છે. હું ક્યાંય વ્યાપતો નથી, વ્યાપતો નથી, વ્યાપી શકતો નથી. મારાથી જે શૂન્ય છે, ખાલી છે, એને ને મારે લેવા દેવા કિંમત ગઈ. જેની કિંમત ગઈ એની જીવ દરકાર કરતો નથી, અને જેની કિંમત આંકે એની સાવધાની છોડી શકે, એની સાવધાની રહ્યા છે, એની અપેક્ષિત પરિણતિ ચાલુ જોઈએ. એટલે એ આર્થ ધ્યાન જીવને ઘટતું નથી અને એ માઠી ગતિના માંગો. ઉદયમાન સર્વપ્રથમ તો પરદ્રવ્ય સંબંધિત સંયોગ વિયોગનું માત્ર તેમાં પ્રયોજન રહેલું છે તેવા હોય છે. ત્યાં પરદ્રવ્યથી ભિન્નતા કેળવવાનો પ્રયત્ન કરનાર એવો આત્માર્થી. આત્માર્થી કેવો છે? જે પરદ્રવ્યની ભિન્નતા કેળવવાના પ્રયત્નમાં પડ્યો છે. હું તો આનાથી ભિન્ન છું, એ મારે કેળવવી છે. મારા ભાવમાં શું કેળવવું છે, મારા અભિપ્રાયમાં શું કેળવવું છે કે આની ભિન્નતા કેળવવી છે. જેની ભિન્નતા કેળવવી છે એની યારે પકડ કરવાનો ક્યાં પ્રશ્ન ઉભો થાય છે? આખી લાઈન જુદી છે. જેને એની ભિન્નતાનો અભ્યાસ, પ્રયત્નરૂપ અભ્યાસ ચાલે છે, એની યારે પકડ કરવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. એટલે ત્યાં પરદ્રવ્યની ભિન્નતા કેળવવાનો પ્રયત્ન કરનાર આત્માથી હઠપૂર્વક કેમ પરદ્રવ્યનો આગ્રહ સેવે, પછી એને હઠ થાય આગ્રહ કેમ સેવે, એ તો ભિન્ન છે. કે ન જ સેવે પછી એને આગ્રહ સેવાનો રહેતો. અસરળતાથી હઠ કરનારને બહારમાં રોકાવાનું કારણ બને છે. આ નિયમ છે, બહારમાં પણ રોકાય છે. કે અસરળતાથી જે હઠ કરે છે તેના ભાવો બહારમાં રોકાઈ જાય છે, તેના પરિણામો તીવ્રપણે બહારમાં તીવ્ર રસથી રોકાય છે. અને જ્યારે સરળતાવાળા જીવને બહારમાં રોકાવાના કારણો બંધ થઈ જાય છે. અને અહીંયા સરળતા અને અસરળતાનું જે પ્રકરણ લીધું છે એ પ્રકરણનો અંદરનો વિષય વિચારવા જેવો એ છે કે પરિણામ રસ સાથે કોને સંબંધ છે? જ્યાં હઠ થઈ, અસરળતા થઈ, જીદ થઈ, ત્યાં તીવ્ર રસ આવેલ છે. જ્યાં સરળતાથી મૂકી દીધું ત્યાં રસ ફરી ગયો. જેને રસ ઘટી ગયો તે સરળતા રાખી શકે. બરોબર. તીવ્ર રસ વાળો તો સરળતા રાખી શકે નહીં. તો આખો જે પરિણામનો દોર રસ ઉપર છે એને પણ સરળતા અને અસરળતાને સીધો સંબંધ છે. એટલે પરિણામના રસના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો અસરળતા છે એ જીવના તીવ્ર રસવાળા વિભાગ પરિણામ છે, જ્યારે સરળતાવાળા પરિણામ છે એ જીવના મંદ રસવાળા વિભાગ પરિણામ. ભલે જે અહીંયા સ્વભાવથી પ્રગટ થયો બરાબર, પણ મંદ રસયુક્ત પરિણામ છે. જે જીવ હૃદયમાં મંદ રસયુક્ત પરિણામે પરિણમે તેનું જે જ્ઞાન છે એ વિભાવ રસમાં એટલું રંગાતું નથી. એટલે એને જ્ઞાનમાં વિવેક કરવો ખુલ્લો રહે છે. એની વિવેકની જે પરિસ્થિતિ છે, જ્ઞાનની વિચાર વિવેકની, એ શક્તિ એની બરાબર કામ કરી શકે છે વ્યવસ્થિતપણે.
અને જે તીવ્ર રસથી વિભાવમાં ઉદયમાં પરિણમી જાય છે તે જીવને જ્ઞાન તો સાથે સાથે જોડાઈને એટલું બધું રંગાઈ જાય છે, પણ દર્શનનું પણ એ વખતે તીવ્ર થાય છે. બરોબર. રસને વિભાવ રસને જ્ઞાન સાથે સંબંધ છે, જ્ઞાનની મલિનતા સાથે, જ્ઞાનની ભૂમિકાની નિર્મળતા સાથે સંબંધ છે, અને તીવ્ર રસને મંદ રસને દર્શનો સાથે પણ જોડાય છે. બરોબર. બે મહત્વના મુદ્દા અહીંયા કામ કરે છે. એટલે સરળતાનું જે પ્રકરણ છે એ એટલા માટે લીધું છે કે આ ધ્યાન દેવાયું જે પ્રકરણ છે એથી સરળતા ખાસ ધ્યાન દેવાયું. એટલે ક્યાંય પણ સરળતા અસરળતા થાય છે તો એ જરાક ચેતવાનું. તમામ પ્રસંગોમાં ઉદયના તમામ પ્રસંગોમાં સરળતાથી કેમ થયેલું દેવાય છે, આ એક એનો દ્રષ્ટિકોણ ધ્રુવ થઈ જવો જોઈએ. બરોબર. અથવા અખંડ રહેવો જોઈએ, તો બહુ મોટો ફરક પડે છે. અને નહીંતર ક્યાં ભૂલ થાય એનો પોતાને ખબર નહીં પડે. એટલે અસરળતાથી હટ કરનારને બહારમાં રોકાવાનું કારણ બને છે, જ્યારે સરળતાવાળા જીવને બહારમાં રોકાવાના કારણો બંધ થઈ જાય છે. આપોઆપ એને રોકાવાના કારણો મંદ રસ્તે ચાલે છે, રોકાવાનું કારણ રહેતું નથી. તે સરળતાથી જતું કરે છે, સરળતાને લીધે એ જતું કરી દે છે. પછી ભલે બહારના લાભ નુકસાન થોડું થાય, તાત્કાલિક કોઈ વખત નુકસાન દેખાય, પણ સરવાળે એથી કઈ નુકસાન હોતું નથી. તે સરળતાથી જતું કરે છે. આ ઉપરાંત આ તો વ્યવહારિક વાત છે. પારમાર્થિક સરળતા તે છે કે પોતાના પરિણામમાં ઉપજતા શુભ ભાવની પણ પકડ અને હઠ ન રહે. ત્યારે શુભ ભાવ ઉપરનું વજન અને શુભનો રસ ઘટે છે, અને ત્યારે તે જીવ શુભમાં ન અટકે તેવી સ્થિતિમાં સમ્યક દર્શનનો અધિકારી થાય છે. આ સરળતાના પ્રકરણને હવે પારમાર્થિક વ્યવહારિક ઉપરથી પારમાર્થિક લઈ જવામાં આવે છે. વ્યવહારિક સરળતા કોઈ જીવને હોય છે અને પારમાર્થિક સરળતામાં ન પણ આવી શકે, પણ વ્યવહારિક અસરળતામાં હોય અને પારમાર્થિક સરળતામાં આવી જાય એવું તો કઈ બને નહીં. આવું બને કોઈ જીવને વ્યવહારિક સરળતા હોય પણ પારમાર્થિક માર્ગનું લક્ષ્ય જ ન હોય પરમાર્થ, તો વ્યવહારિક સરળતામાં મનુષ્ય ઘણા જીવો થાય. જીવો એવા પણ હોય છે કે જે મનુષ્ય મરીને મનુષ્ય થાય, મનુષ્ય મરીને મનુષ્ય કોક જ થાય, બહુ ઓછા જીવો થાય. મોટા ભાગે ત્રીજ ગતિમાં જાય. જે તીવ્ર પાપી હોય તો નારકીમાં જાય, ઘણા તીવ્ર શુભ નરસ હોય તો દેવમાં જાય. પણ કેટલાક સરળ પરિણામી જીવો મનુષ્યપણાના આયુષ્યમાં પાછા પ્રાપ્ત થાય છે. પણ પારમાર્થિક માર્ગનું લક્ષણ હોય આત્મહિતાર્થે એટલે અહીંયા તો પારમાર્થિક લક્ષ્યનું છે. પરમાર્થ માર્ગમાં આવવું છે એવું લક્ષ્ય છે, એ જે વ્યવહાર સરળતામાં પરિણમે છે એ પારમાર્થિક બાબતની વાત છે. એટલે આ ઉપરાંત એટલે આત્મ સરળતા તો હોય જ વ્યવહારમાં, એ ઉપરાંત પારમાર્થિક સરળતા તે છે કે પોતાના પરિણામમાં ઉપજતા શુભ ભાવની પણ પકડ ન રહે. કેટલાક જે શુભ ક્રિયાઓ કરતા હોય એ ન કરે તો એને પકડ એટલી બધી થતી હોય છે કે એના માટે પછી બીજી ગડબડ કરવા લાગી જાય. એ જાતની હઠ અને પકડથી સરળતાથી એમાં સરળતા રહેતી નથી. અથવા તો
પોતાને ઉપજતા શુભ ભાવની એટલી કિંમતને એટલો રસાયણ નહીં આપવો જોઈએ કે ત્યાં જ અટકવું થાય કે જેનો ત્યાગ કરીને પરમાત્મા માર્ગમાં આવવાનું છે, સચ્ચિદાનંદ દિશામાં આવવાનું. જો ત્યાં એટલો રસ તીવ્ર થાય અને ત્યાં અટકવું થાય, એટલું વજન રહે, તો તે પારમાર્થિક અસરળતા છે. ભલે શુભ રસ તીવ્ર, પણ એ તીવ્ર શુભ રસ છે એ ખરેખર પારમાર્થિક અસરળતા છે કે જેને લઈને એને મોક્ષના માર્ગ સુધી પહોંચવાનું બનતું નથી. એ સરળતાનું તો બહુ મજાનું પ્રકરણ છે અને બહુ અહીંયા તો લખાણનો વિષય છે એટલે મર્યાદિત આવ્યો છે, પણ સૂક્ષ્મતાથી વિચારવા જેવો આ વિષય, ઘણી સૂક્ષ્મતાથી વિચારવા જેવો વિષય છે. કાલી કાલી પ્રસંગે અનેક દેહમાં એ દૃષ્ટિકોણ લાગુ કરવા જેવો છે. આમાં સરળતા શું છે, અસરળતા શું છે, સરળતાથી શું હોય, અસરળતાથી શું હોય, એ બહુ જેટલો દૃષ્ટિકોણ એમાં સૂક્ષ્મ કામ કરે એટલું એમાંથી માલુમ કરે, રસ્તો નીકળેલો છે. કે શુભ ભાવને પણ પકડ ન રહે, શુભ ભાવ ઉપર વજન અને શુભનો રસ ઘટે છે, શુભના કર્તૃત્વનો રસ ઘટે છે. ત્યાં શું છે, પારમાર્થિક સરળતા ઉત્પન્ન થાય છે, ત્યાં શુભ રસ કોઈ વાર વધે પણ એનો કર્તૃત્વનો રસ ન આવે. કર્તૃત્વનો રસ છે અસરળતા છે, અને ત્યારે તે જીવ શુભમાં ન અટકે, અથવા તે જીવ તેનાથી પણ ભેદ જ્ઞાન કરીને જે શુભ ભાવમાં એ આવે છે, ભલે સારી કૃતિના ભાવ હોય છે, સ્વભાવને લક્ષ્ય, સ્વભાવ આશ્રિત એવા જે સ્વભાવને સંબંધિત હોય છે એવા શુભ ભાવ હોય છે, તો પણ જે એનાથી ભિન્ન પડીને સ્વભાવમાં આવવા માગે છે, તેવી સ્થિતિમાં, તેવા પ્રયત્નમાં તે સમ્યક દર્શનનો અધિકારી થાય છે. ત્યારે તે સમ્યક દર્શનને યોગ્ય થાય છે. અહીંયા જન્મ મરણ ભગવાનનો ભાવ છે. ત્યાં સુધી તો જન્મ મરણનું વીજળું જે એમને સાચું રહે છે અને એ અનંતકાળમાં એને અપૂર્વ કાર્ય કહીએ એ અહીંયા આપણાથી શકે છે. દેવ ભગવાનનો જય હો, પરમ કૃપાળુ શ્રી કાંત દેવનો જય હો, વિદ્યાપીઠનો જય હો. देव छता जेनी दशा भरते देहाती